વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારાના ગામોના લોકોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં પડતા ભારે વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી શનિવારે સવારે સરદાર સરોવર બંધના 10 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,45,000 ક્યુસેક પાણી વહેશે। વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ગામોના લોકોને સાવધાન કરી તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના નદી કિનારાના ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે।